માન્ય રેન્જ આઈજી શ્રી દિલીપ રાય સાહેબ, એસપી સુરેન્દ્રનગર શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ અને એમના માર્ગદર્શન હેઠળ અરજદારોને પોલીસ દ્વારા પૂરતો ન્યાય મળે અને પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા જે પણ અરજદારો છે એમના જે પણ પ્રશ્નો છે એને પોલીસ દ્વારા પૂરેપૂરી એમને ન્યાય આપવામાં આવે અને એમની અરજી અથવા જે પણ રજૂઆત છે એને લઈને પૂરેપૂરી જે છે એ તકેદારી અથવા તો એમને લઈને જે પણ કાર્યવાહી ઘટતી કરવાની હોય એ એકદમ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે એના અનુસંધાને લીંબડી ડિવિઝન દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર આવનારા સમયમાં એક અરજી મેળો જે છે એનું આયોજન કરવામાં આવનાર છે. આ અરજી મેળાની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર નક્કી કરેલા દિવસ અને સમય દરમિયાન ત્યાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવશે. આ લોક દરબારની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એમની જે પણ રજૂઆતો હશે, જે પણ એમની પોલીસને લગતી કામગીરી બાબતેની જે પણ એમની સમસ્યાઓ હશે એને અરજી સ્વરૂપે ત્યાંથી લઈ અને તેનું નિરાકરણ કરવામાં આવશે. અને અગાઉ પણ જો એમણે અરજી કરેલી હોય એમાં પણ એમને અસંતોષ હોય અને એમને એવું લાગતું હોય કે આ બાબતે પણ હજુ વધારે કાર્યવાહી કરવાની જરૂર છે તો તેની રજૂઆત તેઓ કરી શકે છે. તો આ જ એક જે અરજી મેળાની આ જે પહેલ છે એના ભાગરૂપે આવનારી 13/3/2026ના રોજ આવનારી 13 તારીખના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચુડા પોલીસ સ્ટેશન ખાતે આવા એક અરજી મેળાનું જે છે એ આયોજન કરવામાં આવેલું છે. આ અરજી મેળાની અંદર હું તમામ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રહેતા જે પણ નાગરિકો છે એમને હું વિનંતી કરું છું, એમને એક આહવાન કરું છું કે તમને જે પણ સમસ્યા હોય અથવા જે પણ તમારી રજૂઆત હોય એના માટે થઈને તમે 13 તારીખના રોજ સવારે 10 વાગ્યે ચુડા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહો. ત્યાં ચુડા પોલીસ સ્ટેશનને લીંબડી ડિવિઝનના ઓફિસના તમામ સ્ટાફ અને હું પોતે પણ ત્યાં હાજર રહીશ. આ કાર્યક્રમ દરમિયાન જે પણ અરજદારોને જે પણ રજૂઆતો હશે એ બધી રજૂઆતો અમારા દ્વારા સાંભળવામાં આવશે અને એના બાબતે જે પણ ખૂટતી કાર્યવાહી હશે એ ત્વરિત ધોરણે કરવામાં આવે અને એને પૂરતો ન્યાય મળી રહે એના માટે થઈને પ્રયત્ન જે છે એ ચોક્કસપણે કરવામાં આવશે. તો ફરી એક વખત એ બધા તમામને વિનંતી છે, આવનારી 13 તારીખના રોજ સવારે 10 વાગે ચુડા પોલીસ સ્ટેશનનું જે કમ્પાઉન્ડ છે ત્યાં તમામે હાજર રહેવું અને હાજર રહીને તેમની જે પણ સમસ્યાઓ છે તે અમારા સમક્ષ રજૂ કરવી.